સિમ્પલ જવાબ એ છે કે અશ્વત્થામા બલિર્વ્યાસો, બલિ રાજા છે એ તો દૈત્ય હતા, અસુર. તો મહાન કેમ? તો જપ તપ દાન ને યજ્ઞ એમાં એનું દાન મહાન હતું. દાન મહાન હતું એટલે હવે એટલું બધું દાન કરવા મળે કે દેવોથી આગળ જતા રહ્યા. દેવોથી આગળ જતા રહ્યા એટલે દેવોથી પણ કોણ આગળ? બલિ. એટલે બલિ તો ઇન્દ્રથી બી આગળ, એટલે ગજબ થઈ ગયો. એટલે હવે પ્રોબ્લેમ શું થયો? હા, અસુર રાજા અને એની પ્રજા તો બધી અસુર, દારૂ પીએ ને બાટલીને છોકરીઓ ને તમાકુ ને દારૂ ને જુગાર બધી મસ્તી કરે, પણ એ બધાનો રાજા. એટલે કે ભાઈ બલિ નો ડાઉટ, અમને બલિનો વાંધો નથી, પણ આ પ્રજા તરખાટ મચાવે છે, એને શું કરવું? એટલે પછી ત્યાં આગળ ભગવાનને મળે છે. એટલે ભગવાન બહુ હોશિયારીથી વાત કરે. ભગવાન કહે કે જો એક વસ્તુ છે, સત્વાત સત્વમ, સત્વને સત્વથી મારી શકાય, બીજાથી મરાય નહીં. એટલે ભગવાન પોતે બહુ ચાલાકી કરે છે, વામન અવતાર લે છે. વામન થઈને ઉભા રહે છે. તેરે દ્વારે ખડા એક જોગી, માગવા આવે છે. માગવા આવે છે એટલે એ વખતે પણ શુક્રાચાર્ય હોય છે. શુક્રાચાર્ય ઓળખી જાય, એટલે આ તો વિષ્ણુ છે, તું આને દાન ના આપતો, તું આને દાન આપતો નહીં. કારણ કે શુક્રાચાર્ય તો બહુ બુદ્ધિશાળી વિદ્વાન માણસ. પણ બલિ કહે કે ના, મેં વચન આપ્યું છે, આપવાનું આપી દઈશ. હા, એટલે કહે છે કે શું જોઈએ? એટલે પેલો કે રાજ્ય આપું, રત્નો આપું, બધું આપું. કે ના ના ના, કે 3 ડગલા જમીન આપું. ભલે 3 ડગલા વિશાળ થઈ જાય છે. વિશાળમાં આકાશ પાતાળ તો લઈ લે છે, એક જ પગલું બાકી રહ્યું, તો હવે ક્યાં મૂકવું? મારા માથા પર. એટલે બલિ તો વિદ્વાન હોય છે કે કંઈ નહીં, કે પગલું મૂકવાની જગા છે મારું માથું છે, મારા માથા પર તમે પગ મૂકો. પણ જો પગ મૂકે છે ને, એવો બલિ તો અંદર જવા માંડે છે. તો કેટલું વિશાળ પગ પડે એટલે જાય. એટલે બલિ તો હવે ખતમ થઈ જાય. હવે ખતમ થઈ જાય એટલે પાતાળમાં, પણ મરી તો ના કે એને દબાઈ શકાય, મારી તો શકાય નહીં, કારણ કે એટલો પુણ્યશાળી હોય છે. હવે એ જે અંદર જાય છે એટલે શુક્રાચાર્ય કહે છે, ભાઈ બલિ, તું મહાન દાનવીર થઈ ગયો, બધું સાચું, પણ આ જે રાક્ષસો છે, અસુરો, બાટલીઓ પીએ છે, મસ્તી કરે છે, જલસા કરે છે, બધું 2 નંબરના આન તે, એ લોકો તું જતો રહીશ તો દુઃખી થશે. એની જવાબદારી કઈ? તું તો એનો રાજા છે. એટલે બલિ આગ્રી કરે છે. કોની સામે? વિષ્ણુ સામે. એટલે વિષ્ણુ ભગવાન હવે તો હલવાઈ ગયા. એટલે વિષ્ણુ ભગવાન કે હા, મારી જવાબદારી, અને પગ દબાવે છે. પેલો બલિ જતો રહે છે. ત્યારથી તમે જુઓ, જે આસુરી તત્વો છે ને, એ બધા સુખી છે. બાટલી પીએ, રોડો પાછળ ફરે, જુગાર રમે, એ બધા ખાધે પીધે સુખી હોય છે. હા, એટલે આ બધા બલિપુત્રો છે. આ બધા બલિપુત્રો છે. એટલે તમારે કોઈ જુઓ કે આ બલિપુત્રો કેમ સુખી છે, પણ એમની સુખની જવાબદારી કોણ લે છે? વિષ્ણુ ભગવાન. ખ્યાલ આવ્યો? એટલે તમે ધ્યાનથી જોજો, આ બલિપુત્રો છે ને, મોટી મોટી સત્યનારાયણની કથાઓ કરાવતા હશે. પ્રહલાદનો છોકરો મોટી જુઓ. પ્રહલાદનો છોકરો. હવે આગળની સ્ટોરી સાંભળો. હવે તો બહુ ભયંકર પ્રોબ્લેમ થઈ ગયો. સાલું આવું છે. એટલે પછી એક જણાએ આંગળી ઊંચી કરી કે હવે રાજેન્દ્ર ગુરુજી, તમે બધું બોલ્યા તો સાચું કહે છે, પણ સાલું તો પછી એનો અર્થ કે આપણે પીવી. મેં કીધું એક કામ કર, આ તને છરી આલી, પેલો જાય છે ઠોકી દે. ના ના, મારથી ના થાય. બસ ધેટ મીન્સ કે તારી અંદર સાત્વિકતા છે, સત્વ છે. એટલે તું સાત્વિક છે, એટલે તારામાં આસુરી તત્વ આવશે નહીં. હવે તું જન્મ્યો કેમ આવો સારો? એટલે તારા કર્મમાં તો તારે તું દેવ થા, સતત આચરી દેવ સેવા, તારે તો દેવ બન્યા સિવાય છૂટકો જ નથી. અસુર બનવાનો કોઈ ચાન્સ નથી. ખ્યાલ આવ્યો ભાઈ? એટલે હવે પ્રોબ્લેમ એ આવ્યો કે ઘણી વખત તમે આજે પ્રશ્ન પૂછો છો ને, મને પ્રશ્ન પૂછો કે આ સલા બદમાશ ને લુચ્ચાઓ કેમ સુખી છે? એનો જવાબ એ બહુ સિમ્પલ છે. સ્વયં ભગવાન વિષ્ણુ એની સેવા કરી રહ્યા છે. જલસા કરો, જલસા કરો. ખ્યાલ આવે ભાઈ? આ એનો જવાબ છે. પછી તમને એવું લાગશે કે
ભગવાને આવું કેમ કર્યું? સાચા માણસોનો ઉપર જ ત્રાસ કેમ છે અને પેલા લુચ્ચા સુખી છે? એનો જવાબ હું તમને આપીશ. એનો જવાબ છે ને એક ફરી પાછું